સ્વાગત છે મારી પ્રજા. આ છે તમારો ગુજ્જુ કિંગ. લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પરમ કૃપાળુ પરમાત્મા અંતર્યામી ગરીબોના બેલી કોટી જીવોના તારણહાર દેવાંધિદેવ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મક્ષત્રિય બ્રહ્મસુશીલ પૂર્ણબ્રહ્મ ચિદાનંદ સ્વરૂપ ઘટોઘટના વાસી અખંડ અવિનાશી સ્વરૂપ સદગુરુ દાતાના ચરણમાં દાસના અનંત કોટી જય સદગુરુદેવ. અત્રે વ્યાસપીઠ ઉપર બિરાજમાન શક્તિ ગાદીના અધિપતિ અભિપ્સાબા કાકા ગુરુશ્રી, ઉપસ્થિત મંચસ્થ સર્વ મહાપુરુષો, અત્રે ઉપસ્થિત સર્વ આત્મભાવી મોક્ષ જિજ્ઞાસુ પરમાત્મા સ્વરૂપી સર્વે સંતોને પણ આ દાસના કોટી કોટી જય સદગુરુદેવ. આજનો આ પાવન પ્રસંગ સદગુરુના પાવન ધામની અંદર ખૂબ સંતો મહાપુરુષોના અનન્ય ભાવથી સદગુરુની દયા દ્રષ્ટિથી આજે આપણને બધાને ચોટાસણની પાવન ભૂમિ ઉપર પરમ પૂજ્ય પરમ વંદનીય એવા મહાપુરુષ રામચરણદાસ બાપુની જન્મજયંતિ નિમિત્તે સંતો મહાપુરુષોના સાનિધ્યની અંદર આપણને બધાને સંત મિલનનો, સંત દર્શનનો, મહાપુરુષોના અમૃત વચનોનો યોગ પ્રાપ્ત કરાયો છે. બાપ ખૂબ ખૂબ ધન્યવાદ. સદગુરુની અનન્ય કૃપા થકી જ આવો ભાવ ભીતરની અંદર પ્રગટ થાય અને આપણા ભીતરની અંદર ભાવ પ્રગટ થાય એ તો ઠીક, પણ આપણા પરિવારજનોની અંદર આવો જ એકેનો ભાવ પ્રગટ થવો એ બહુ દુર્લભ છે બાપ. એ કોઈ સંત મહાપુરુષોની અનન્ય કૃપા હોય, એવા વચની પુરુષો હોય, એવો વચની પરિવાર હોય તો જ આવું સત્પુરુષોનું આવું કાર્ય એ દૈદીપ્યમાન થાય બાપ. ખૂબ આ કાર્યની અંતરમાં ભાવના જેમને ખૂબ ભીતરથી કરેલી એવા પરમ પૂજ્ય પરમ વંદનીય નરસિંહદાસ બાપુ, એમને આ ભાવ પ્રગટ કરે તો બાપ કે બાપુ અમારા સદગુરુદેવની જન્મ જયંતિ ઉજવવાનો ભાવ થયો છે. મેં કહું ભાઈ રવા દો ને. કીધું અમે આયા છીએ હલવાણ્યા છીએ, તમને બધાને જન્મ જયંતિ લાગે પણ આયા છીએ હલવાણ્યા છે. પણ કે ના બાપુ જ્યાં પછી એ લોકો તો ઉજવવાના જ, પણ જ્યાં પછી ઉજવવાના. પછી એમાં બે ઉજવાશે, એક જન્મ જયંતિ ઉજવાય અને એક મરણ જયંતિ ઉજવાય. પણ કે બાપુ આપણે સદગુરુ પ્રગટ છે બાપ, એટલે એમનો ખૂબ અંતરનો અનન્ય ભાવ હતો અને ખૂબ ભાગશાળી છે ભાઈ. કઈક પૂર્વનું એવું ઉત્તમ ભાથું લઈને આવ્યા છે બાપ કે એમને જે ભાવ અંતરમાં પોતાના સદગુરુ માટે થાય છે ને એ કરી શકે છે બાપ. તમે બધા એમ વિચારતા હશો કે બાપ અમે આવા છીએ મહાપુરુષો આવા ઊંચા આસન ઉપર આરૂઢ થયા છે, પણ હું ઘણી વખત એવું વિચારું છું બાપ કે મારા કરતા તમે બધા ખૂબ ભાગશાળી છો. ખૂબ ઉત્તમ કરણી ઉત્તમ ભાથું લઈને આયા છો બાપ, કે જેથી કરી તમને સંત સેવાનો, સદગુરુ સેવાનો, સદગુરુ ચરણ પૂજનનો જે કોઈ તમારા અંતરમાં ભાવ થાય ને એ તમે કરી શકવા માટે સમર્થ છો બાપ. અને મેં એવા કરણીના કુડાસીએ ભાઈ કે પોણી ભરીને કોકનું પાવું હોય તો એમ મારા હાથનું પોણી ના લે. બાપુ બાપુ તમે નાલતા એટલે આ બાપુને ઠૂહ થઈને પાછું બે જવું પડે. ન ચોય કોઈ અડવા દે, ન કશું કોઈ કરવા દે. અને તમારી ખૂબ પુણ્ય છે બાપ કે જેથી કરી
અને તમે આવો ભાવ પ્રગટ કરી શકો છો બાપ. કેટલા જન્મોની પ્રગટ મહાપુરુષોના સાનિધ્યમાં જેને કોઈ ઉજવ્યું છે ને, તો કહો આ ભિખારામ બાપુના સમયગાળાની અંદર જ આ પ્રગટની આટલી ગાથા ગવાય છે. ને રામ ને કૃષ્ણ ને રામદેવ ને બચારા લુખા લઠ જતા રહ્યા ભાઈ. એમ ને એમ બચારા કોઈ ભાઈ પોણીએ નહીં પાયું હોય, પોણી નહીં પાયું હોય ભાઈ. એ તો આમ કીધું ના દુવારે વેલા આવો ને મારા પાટે એ દાર ગોરા લઈને નેકરાય તો ગોરો તરહે મરી ગયો હે ને કો તો યુવાની દશા બે ભાઈ. હા જગ એ બાજુનો તો એરિયા છે એકલો. તમે જુઓ તો જ્યાં હોય ખબર પડે. કલાક આપણને ટાઈટ થઈ જાય તો એકન રોમાપીનની તો શું દશા આવી હોય બાપ. પણ એ પુરુષોએ મહેનત કરતા 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 આટલા સુધી લાયા છે બાપ. અને આજે આપણને બધાને મને હું તો કોઈ દારો આ બધું મારું તો ઉજવતો જ નહીં ભાઈ કીધું. આ બધા ડખારા મારા પૈને હતા એટલે નવા નવા પાછ પેલું હોય હેપી બર્થડે ને બર્થડે એ બધું મેં કીધું મિલ્ક ઠાઠ બધું હોય તાન એ આપણને કીન પાછો કોક લાવ ને આપણે યોન હાલવું ના તેને બધા ડખા કરવા ભાઈ મેલ ઠાઠ કીધું. એક એક દારો ઓછો થાય છે કોઈને ખબર પડતી. પાર્ટી કરો કે પાર્ટી રાખો. આ પાર્ટી હે નહીં સર દારા ઓછા થાય નહીં કર. અને આ પાછા આનંદ કરે છે. આનંદ અલે આવાનો આનંદ ના કહેવાય ભલા આદમી. આનંદ તો આવી રહ્યો છે આજનો બાપ મહાપુરુષો સંતોના સાનિધ્યમાં પ્રગટ. જન્મ તો ક્યારે થાય? માના કુંખમાંથી અવતર બાપ બાળક એ દારો ઓળનું આવરણ હોય, ઓળનું આવરણ હોય. પેલા ગર્ભનું આવરણ હોય, ગર્ભમાંથી બહાર આવે એટલે ઓળનું આવરણ હોય. માના પુરુષાર્થથી, માની અગાઢ શક્તિથી, માની વેદનાથી ગર્ભની ઓળમાંથી તો બાપ મુક્તિ મળી જાય. ડોક્ટરો, નર્સો, પેલા જૂના જમાનાની અંદર દાયણો કે જે આપણા ઉપર ઓળનું આવરણ હોય એ ઓળનું આવરણ વેગળું કરે બાપ. વિશ્વમાં હું નક્કી કરીને કહું છું બાપ કે પહેલો પરમાત્મા સદગુરુ, પહેલો પરમાત્મા સદગુરુ, બીજો ભગવાન મા બાપ, અને ત્રીજો કોઈ ભગવાન હોય ને તો ડોક્ટર સમજો અત્યારના સમયમાં હમો હોય તો હો. હા આજે દીકરા સેવા નામે જોયું છે બાપુના બે વખત ઓપરેશન થયું. હું જોડે હતો ને બાપુએ કહેતા તમે દીકરાને તમારી લખલોટ મિલકત આપી દો ને ભાઈ તો એ સેવા કરવાના ટાઈમે દીકરા સેવા નથી કરતા મા બાપની બાપ. અને એવી પરિસ્થિતિ હોય શારીરિક ગંભીર તો દીકરા નાડ વહુઓ નાડ ભલે તમારી લાખો કરોડોની મિલકત અર્પણ કરી હોય પણ જોજો ડોક્ટરો નર્સો તોકન જે સેવા કરે છે ને. હું આ બાપુના પાસે બેઠો તો એક દર્દીએ ડોક્ટરને લાત મારેલી, લાફો મારી દીધેલો તો એ ડોક્ટર પંપાડીને ઇન્જેક્શન આલે. નર્સોનો ગાળો બોલે, આ બાપુને પૂછજો, નર્સોનો ગાળો બોલે તો એ પેલી આઈને બધી બજારી ઈઓને શીખવવામાં જ એ રહ્યું આવે છે. અને આપણે સેવા કરતા ડોહો કોકી તો લ્યોતાને મરોતાને કોઈ મે અડવાના નથી બાપ. જુઓ તમે આલી આલીને હું આલો ભાઈ, એને ફી કીધી ફી આલો. એનાથી અધિક મા બાપે તો એનું પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું છે બાપ. મા બાપના ઋણમાંથી મુક્ત થવું બહુ કઠિન છે બાપ. આ લખી રાખજો, ભગવાનનું ઋણ તો ચોય રહ્યું. મા બાપના ઋણમાંથી મુક્ત ક્યારે થવાય? સંતોએ સાખીનો પુરાવો લે શકે. જનેતા મૈયા જન્મ જે ભક્ત દાતાર કોતો આ તૈનમાંથી એક પાકા તો માનું ઋણ અદા કરી શકે મા બાપનું. નગર તૈન કાળમાં ના થાય લ્યા. આખી જિંદગી દેવોની દેવતાઓની પૂજા કરે, માતાઓની પૂજા કરે, હેડીને તૂટી જાય ને તો એ મા બાપના ઋણમાંથી ના છૂટે બાપ. લખી રાખજો. પણ આ તૈનમાંથી એક પાકા ને એ મા બાપનું ઋણ ચૂકવી દેશે બાપ. મા બાપનું ઋણ અદા કરે. જનેતા મૈયા જન્મ જે ભક્ત દાતાર કો તો સુરો નહીતર રેજે માં ઓજણી મત ગુમાવ શરીર કો નોર બાપ.
જો આ ત્રણમાંથી એકે ના પાક તો જણવી સંતતિ જણવી નહીં કે ના સંતતિ હોય હારું. હા ભલે જગત એમ કે હોન કોઈ નથી પણ એમ મોનજો કે હારું સદે કોઈ લેવા દેવા વાળું નહીં. ઘણા વિચાર કરે કે મારા ભગવાન જોવા કે બાપુ છે મારા ભગવાનની છે આવી પીલી થઈ શકે મારા કશું સહજ નહીં કી સંતતિ. મેં કહું હારું છે બોન તારી કોક હારી ભાગ્ય છે તે તારા ભાગમાં નહીં આવ્યું યાર. આયો શિવન પૂછો કે ને. મેં કહું ભાઈ તારું કોઈ ઋણી જ નહીં. તારો દેવો પૂરો થઈ ગયો છે એટલે તારા આગળ પાછળ લાલ. ઘણાનો લગ્ન ના થાય ને એમ કી કરે છે વંશા મારા. હું કહું છું લે હારું મેં લોકો તાનો એમ મનજો કે હે પરમાત્માએ અસીમ કૃપા આપણા ઉપર જ કરી છે. હા નકર બધોને પૂછો, બધો નોકરીઓ વાળાને પૂછો ને વેપારીઓને પૂછો ને બધોને પૂછો. હા અમુક ખબર પડી છે. તો મહાપુરુષ કે બાપ એ ઋણ જ્યારે કોઈ મહાપુરુષો સત્પુરુષો મળે બાપ ભક્ત દાતાર કોતો સુરો બાપ. સુરવીરતા હું ઘણી વખત કહું છું કે સૌથી ઊંચામાં ઊંચો પગાર સૈનિકોનો આવવો જોઈએ. તાણીની જગ્યાએ ટેબલ ઉપર બેહી છે ને આ માસ્તરો હારો કશું ભણાવતો નહીં બેસ. હા ચા લઈ આય, બીડીઓ લઈ આય, ઓમ લઈ આય, આજ કરીશ બાપ. 25,000 પગાર લઈને પછી ડાયાબિટીસ ભાગમાં આવ્યો છે. મોટા મોટા રોગ હાય સીવન ભાગમાં. પેલા પોતાના બલિદાન આપી દી બાપ. કુટુંબ નહીં, કબીલો નહીં, પોતાનું લગ્ન હોય ને તો એ જો કહો કે હું તો યુદ્ધ હોય તો તારીખ તો રજા મળે નહીં બાપ. તોથી રજા ના મળે બાપ. મા બાપ નું મોઢું જોવા ના મળે બાપ. પૈણી કો તો બીજા ત્રીજા દારા જતું રહેવું પડે ભાઈ. હો રાત નો દારો ઠંડી હોય ગમે તેવી પરિસ્થિતિ હોય બાપ તો એ રાત જાગતા પેલા એ રહી અને આખા આપણા દેશનું ચોકી કર્યા છે બાપ. સૌથી મોટો પગાર તો ઈહોનો હોવો જોઈએ. હા આ લઈ લઈને બેઠા છે ને આ ચૂંટણી લડવા નીકળ્યા છે. જોકી એક નું તો અમે લણ પછી કે આલ્યું વોટ જો 15 મહિનો 2 વર્ષ ભરો કે પેલા તો ભલે જ નથી બાપ. તો મહાપુરુષ કે બાપ સુરવીરતા ના થાય તો કોઈ નહીં. દાતારી જેના પાસેના ડ્રગ રૂપિયા હોય, ધન વૈભવ હોય અને એના અંતરમાં પાછો ભાવ હોય, કરુણા હોય તો નકર ડ્રગ હોય તો એ પાછા એ તો ના ઓમ લોબુ ના કરે. હા તો કે દાતારી ના થાય તો કોઈ નહીં. પણ ભક્તિ એક એવું સાધન છે બાપ એ દરેક થી થઈ શકે, દરેક થી થઈ શકે. એમાં ગમે તેવો હોય, દુબળો પાત્રો, ગરીબ હોય, કંગાલ હોય, ભિખારી હોય, ધનવાન હોય, ગમે તેવો હોય બાપ પણ સતોય ભક્તિ એ દરેક થી થઈ શકે છે બાપ. પણ ભક્તિ શું વસ્તુ છે, ભક્તિ કોની કરવી, ભક્તિ કેવી રીતે કરવી એની પારખ નથી. એના માટે જ સંતોના સાનિધ્યમાં, સંતોના સંગમાં જવાની જરૂર છે બાપ. સત્પુરુષો મહાપુરુષો મળે તો જ ભક્તિ પદાર્થની આપણને પારખ થાય બાપ. પરમાત્માનું સ્વરૂપ, ભજન, સત્સંગ એ પારખનો વિષય છે, ગાવાનો વિષય નથી, બોલવાનો નથી ભાઈ, કોઈ માળા ક્રિયા કર્મકાંડ કરવાનો વિષય નથી. એ બધો જ સાધન તો બંધન કરતા વાળો છે બાપ, બંધન ઉભું કરવા વાળો છે. પણ આ એક સત્પુરુષોનું સાધન સંત સમાગમ. મહાપુરુષ કીધું કે અતિ દુર્લભ ન જાણે શંકર ને શેષ. નેતિ નેતિ વેદ ઉચ્ચારે સુલભ બતાયો સદગુરુ ઉપદેશ બાપ કે છે. સંત સમાગમ એ બહુ દુર્લભ છે બાપ. મહાપુરુષો પ્રગટ પુરુષો મળવા એ બહુ દુર્લભ છે. અરે મળ્યા પછી એમનું ઓળખવા એ બહુ દુર્લભ છે. અને એમનું ઓળખ્યા પછી સતત એમના આધીનતામાં રહું એ બહુ ઘણું દુર્લભ છે. આ સત્સંગ સમાગમે હોભરી નાખવા માટે નથી ભાઈ, મજા કરી લેવા માટે નથી, પણ આ વાત તમને સદગુરુના શરણમાં લઈ જવા માટે છે. મહાપુરુષો જે જે ઈશારા કરી રહ્યા છે એ આપણને સદગુરુના શરણે પહોંચાડવા માટે છે. અને જ્યાં સુધી મહાપુરુષોનું શરણ પ્રાપ્ત નહીં થાય, જ્યાં સુધી એ આધીનતા નહીં આવે, ત્યાં સુધી આ વાત ત્રણ કાળમાં સમજાય એવી નથી ભાઈ.
શબ્દોથી જ્ઞાન થઈ જશે કે હું બ્રહ્મ છું, આત્મા છું, હું શુદ્ધાત્મા છું. આવું શબ્દોથી જ્ઞાન થઈ જશે બાપ, પણ રેણીમાં અને વર્તનમાં આવશે નહીં. અને આધીનતા જો આવી જાય સદગુરુ શરણમાં, મહાપુરુષોના વચનમાં જો આધીનતા આવી જાય તો બાપ એ તો રોમે રોમની અંદર એ સદગુરુનું સ્વરૂપ વ્યાપક છે બાપ. રોમે રોમની અંદર એક એક કાર્ય કરે તો એ કાર્યની અંદર સદગુરુ સિવાય, પરમાત્મા સિવાય બીજું કશું હોય નહીં બાપ. આપણે તો ભક્તિ ગમે તેની કરતા હોય, દેવોની કરતા હોય, ગમે તેટલું પેલું કરતા હોય, પણ પાછું બીજું કોક આવે એટલે બીજા ભગવાન હોધવા પર, વિવાહ એટલે ગણપતિ હોધવા જવા પર. લ્યો ચમી મતાન પેલા હોય તમારા મેન ના ચાલો, પણ ના, એ તો અમુક અમુક વિભાગ પાડી દીધેલા છે. એ રાય આ કોમ માટેના, પેલા અમુક આ કોમ માટેના, કુળદેવી તો આ માટેનો, પેલો આ માટેનો, વિવાહ માટેના ગણપતિ, આવા વિભાગ પાડ્યા. પણ એક જ ઓધણી હો દિલ્હી બધો મેરાઈ જાય. પણ એ મહાપુરુષો સત્પુરુષો વગર આ વાત સમજાવી નથી બાપ. એટલે આજનો પાવન પ્રસંગ સત્સંગ કરતાથી બાપ ભાવ જે કેળવ્યો છે અને સદગુરુના માટે જે કઈ તાલાવેલી કરી છે બાપ, અંતરમાં જિજ્ઞાસા જે જાગી છે બાપ, એ સત્સંગનું સ્વરૂપ છે ભાઈ. એ સત્સંગનું સ્વરૂપ છે. ભીતરમાં જે કરવા માટે ભાવ પડ્યો છે ને, જેવી તારીખ નક્કી કરી એવા બાપુ પેલા થયા, એ બાપુએ થયા અને આ બાપુએ ડફ થયા. બે હંગાથી કોઈ કોઈની ખબર કાઢવા ના જાય એવી દશા આવી હતી. એ રાય અમદાવાદ જોય એટલે પછી હું એ જાઉં, મારા આ બાજુ ડોક્ટર નહીં હોય, પેલી બાજુ ડોક્ટર, એવા એવા હોદ્યા હતા. એ ધક્કા ખોય ને હું એ ધક્કા ખાવ. મેં કીધું ભાઈ બાપુને કીધું રવા દો. નરસિંહ બાપુને કીધું કે બાપુ સિંહાસન બનાવું છે. અમાર તમે બેહજો, કહું છું કે તમારી વાત લઉં કે બાપુ સિંહાસન બનાવું છે. મેં કીધું સિંહ મોદો પડ્યો છે અને સિંહાસન નું શું કરે? કીધું સિંહ નું તો ઉભો કરો પેલા, બેસ્યા કોણ? બાપુ જેમ થવું હોય એમ થાય. નરસિંહ બાપુ એક બાજુ બાપુના પાછળ ડોટો માર, એક બાજુ ભાવ કરેલો કે નહીં આ એવો કાર્ય ભાવ કરીને સત્સંગ મેરાવડો રાખવો છે બાપુ, એના ઉપર બાપુને આરૂઢ કરવા છે. મેં કહું બાપુ માટેનું કરજો તો ફટાફટ પંકીને આ બાપુ કી પાછા બાપુ કી તમે ના બેહો તો મુઈ ના પણ ના બેહો. મેં કહું હારું તાના લોબુ 3 જણનું ભેગું થાય એવું કરો લે કીધું. એમાં મારા અમદાવાદના બધા સંતો હજી તો થોડા સત્સંગમાં આવતા જ થયા છે. હજી તો હાકર ખાધી નહીં, ખાલી આવતા જ થયા છે બચારા. અને ખૂબ અને પરિશ્રમ કર્યો. કાલ તો તાપમાં બચારા આખો દારો તૂટી ગયા નહીં હોને ખૂબ મહેનત કરી આજે સુધી પહોંચાડવાનું થોડાક ટાઈમમાં. એટલે પાછું હોને બધા સદગુરુનું સ્વરૂપ ગમે ત્યાં પડ્યું છે બાપ. જુઓ જો આપણે કલ્પના ના કરી હોય કે આપણા માટે સદગુરુ ઉભા છે બાપ. ખાલી આપણે તો ભાવ કરવાનો છે, ભાવ. પણ બુદ્ધિ હું વિચારા આવામાં તો કે મરવા દે, અમતાનું બધું કેન્સલ રાખો, હમણાં કોઈ આ બધું હમું થઈ જાય ને પછી આપણે કર્યું. અમારી બુદ્ધિ આવી જ પોગતી હતી. મેં કીધું નરસિંહ બાપુ મરવા દે. નરસિંહ બાપુ મરવા તો કશું દેવાનું જ નહીં, આપણે મરી જઈએ તો નહીં, પણ કશું મરવા દેવું નથી. અમારા બેન જો માસ્ટર છે ને એ દારમી અમદાવાદથી ફોન કર્યો. મેં કહું બાપજી જેમ કે રાતના રોજ કાર્યક્રમ હોય એ મેં કહું ઊંઘો છો કે બાપુ 2 દાડાથી ઊંઘ્યો નથી. મેં કહું જેમ કે મારા સસરાને એટેક આવ્યો છે તે દાખલ કર્યા છે તે ઈકન શું. મેં કહું 8 તારીખે મારે ખાલી હોય તો આલ્યો કે હવ બોલી ગયા ચારા એ દાડા હો બરજો ભાઈ હો. એ કોઈ સદગુરુ સાનિધ્ય ને આપણા સાનિધ્ય પેલા નથી થયા બાપ. પણ જુઓ જે પુરુષોનામાં બોલેલાની શું કિંમત છે બાપ. એ દાર કે હા બાપુ આવી જયું 8 તારીખ ખાલી છે. અને સસરા એક્સપાયર થઈ ગયા કે પ્રભુ હજી તો થોડાક કેટલા દાડા થયા? 4 દાડા થયા છે. 4 દાડા સસરા એક્સપાયર. એ ઓના ઘરના ઉપર જ રહેશે પાછળ. તો એ અંતરમાં કે હારું બાપુને કીધું છે એટલે કીસી રીતે ના ભરાય કે બાપ તે એટલે છે હા લોલથી એ ભાવ કરીને બાપ આયા છે.
જેમને પોતાના ભીતરમાં ભાવ પડે બાપ કહારું આપણે મહાપુરુષ આગળ બોલી ગયા છીએ સી રીતે અમે ના પાડીએ બાપ. ખૂબ ખૂબ ધન્યવાદ છે બાપ, ખૂબ ખૂબ આભાર. મહાપુરુષો સંતોના શબ્દની કિંમત થાય તો ભાઈ ભક્તિની ખબર પડે બાપ. જ્યાં સુધી શબ્દની પારખ નહીં થાય ત્યાં સુધી તો ગમે તેટલા સંત મેરાવડામાં જશો ભાઈ, ભજનોમાં જશો, કોઈ પણ જગ્યાએ જશો, પણ શબ્દની પારખ નહીં થાય ત્યાં સુધી કોઈ દારો શબ્દ હૃદયમાં ઠરશે નહીં બાપ. શબ્દ પારખી અનંત સુખદાયી ઓર સકલ સબ દુખદાયી બાપ. શબ્દનો જે પારખી છે બાપ, મોતીનો ચારો એ હંસનો છે, બગલાનો નથી. એ મહાપુરુષ કે શબ્દનો પારખી એ કોઈ જિજ્ઞાસુ હોય, મોક્ષ હોય, એ શબ્દની પારખ કરી શકે બાપ. આનંદ કોને પ્રાપ્ત થાય? જે સદગુરુના દેશમાં જેલો હોય અને સદગુરુની શાન જેને પચાઈ હોય બાપ, એને એક એક સંતોના શબ્દો, મહાપુરુષોનો એક એક શબ્દ એના હૃદયમાં ભીતરમાં ઠરી જાય બાપ. હો ગંગા સતી પાનબાઈ કીધું કે છૂટા છૂટા તીર અમને મત મારો બાઈજી, કે અમથી સહ્યા ન જાય. શબ્દના બોણ હતા બાપ. કયા શબ્દોના બોણ, કેવા શબ્દો બોલ્યા છે કે હૃદયમાં સહનતા નથી થતી બાપ. બાણને વાગ્યા મારા કલેજા વિધાણા, છાતી મારી ફાટું ફાટું થાય. કે પાનભાઈ છૂટા છૂટા તીર અમને મત મારો બાઈજી કે મહાપુરુષોનો શબ્દ જેનો પારખમાં આવ્યો તો બાપ, એને એક શબ્દ ઉચ્ચારવામાં આવે ને બાપ. અને એટલે જ કીધું છે કે વચની કો શબ્દ મત મારીએ, શસ્ત્ર મારો 1000, શસ્ત્ર ઘા રૂજાયેગા, પણ શબ્દ ઘા પ્રાણઘાત હથિયાર કે છે બાપ. વચનીને શબ્દ નહીં મારવો કે છે. એને એક એક શબ્દની, એક એક વચનની એને પારખ ને કિંમત હોય બાપ. શસ્ત્રનો ઘા તો રૂજાઈ જાય, પણ શબ્દનો ઘા કદી રૂજાય નહીં. અને જોજો કોકને કોક કહી ગયા હોય છે ને કે ભાઈ તમારો શબ્દ તો મારા મોય રુદિયામાં ફીટ થઈ ગયો છે, કે મોહણીએ જાઉં ને તો હે કે ભૂલાયો નથી. એવા નકોમાં શબ્દો ફીટ નથી કરવાના બાપ. હું કઉ છું આમ ઝેર ચરાવો, રીહ ચરાવો, પણ હેમો ચરાવો. સતના માટે રીહ ચરાવો બાપ. ભક્તિમાં રીહ ચરાવો. આમ કોક બોલે છે એમાં હું કાટાઈ રહી જોશો. ઓમાં રીહ ચરાવો કે સંતો કે કરે છે વ્યસન છોડો તો હારું. આજથી કોઈ દારો મસાલા, બીડીઓ, ગુટકા, તમાકુ કે કોથળીઓ વાપરવી એ મારી હિચર આવતા કેમ નહીં? ઓમ રીહ ચરાવો કે આયા તાના મારું ઉપર જ કેતા, તે તારા ઉપર જ કેતો તાને. ઓમારી ચરી જાય જેસલ ને એની બે મેણું મારી તું કેવરો મોટો સુરો હોય તો જાકે તોરી ગોરીન તલવાર તઈ લેતો હોય મોટો સુરો હોય તો. એ દારાની કંપારી કે જો હુંદી લઈને ના આવો ને ત્યાં હુંદી હોય મોઢું બતાવો નહીં. આ વારી હઈ જો કે ને આ તો કતિક કોકી છે એટલે આ બિસ્તરો ભાઈ હેડ્યો કી રહે તો મને જ બોલ બોલ કરે છે. થેલ્યો તૈયાર જ રાખ્યું હોય. કોઈને તાને જાઉં છું મારા બાપાને ઘેર રતા ને તાર બાપો રાખતો હોય તો કને તાનો ધણીના પગાર વાપરવા હોય તો લેરથી ભલાઈ કરવાના. તમે જોજો 25 તારીખ થી ને તે 5 તારીખ સુધી તમારા ઉપર કેવો પ્રેમ ભાવ હોય છે એ જોજો, અને એના પછીનો કેવું હોય છે એ જોજો. હા આવવાની હોય પેલા થોડી થોડી એવી વાણી ચાલુ હોય રાગ 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 રાગ. અરે પિયરમાં જવાનું હોય ને એ પેલા એવો પ્લાનિંગ ના બધું ગોઠવવાનું હોય ને ભાઈ. મને તો ઘણી વખત ખબર પડી જાય કે કોક આગ પાછો આવે એવું છે. તરત રાગ 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 પેલી થાય એટલે આપણને ખબર પડે કે કોક અરજી આવે રાગ રહીને. મહાપુરુષ કે બાપ કેટલા કાલાવેલા મહાપુરુષો સંતોનું બાપ પેલા કર્યા હોત. તુલસીદાસ ના ઘેર થી એક દારો પિયરમાં જ્યો તે ઓન ફાયું નહીં. તે આયા થોડા દારામ પાછા એ તો હાહરીમ જતા રહે એટલે ઘરવાળો કી ચમ પાછળ આયા તા મેં કી ઠર્યા હોત તો ઘેર કી નતું ફાવતું કી તું જઈશ તે કી. અને એ દાર ઈઓના ઘેર થી એવું વેણ માર્યું. ખાલી ઓને તો આમ જેમ બૈરો લડતો એમ જ બોલી નાખ્યું કે
કયો હો આટલા મારા પાછળ પડે ને કદાચ ભગવાન પાછળ પડ્યા હોત તો કી આટલું ખાલી રીહમાં જ ગમત પેલા લડાઈમાં જ બોલી ગયો હતો પણ તુલસીદાસ નો ચોટ લાગ્યો હો કે આજ તો ગુરુ તો ઘેર જ છે કે બાપુએ ના કીધું કે સંતોના ક્રોધમાં સંતોના શ્રાપમાં આશીર્વાદ છુપાયો છે પણ સમજણમાં આવે તો બાપ અને તો ના તો કે હો ગુરુ તો ઘેર સાચી વાત છે કે આટલી પ્રીતિ કે હોય લગાઈ છે એટલી પ્રીતિ તો પરમાત્મામાં લગાઈ હોત તો તરત વર્તીથી પરમાત્માના ઘર તરફ વળી ગઈ આટલા આનંદ ભાવથી આ જીવ આથરતો આવ્યો છે બાપ અસંખ્ય કલેવરો તજતા આવ્યો છે બાપ અસંખ્ય ગર્ભવાસની ખોણીઓ ભોગવતો આ જીવ આવ્યો છે ભાઈ આજે પારખ નહીં થાય આ તન જો સુધી હારું છે મન જો એની મસ્તીમાં માલે છે ને ત્યાં સુધી ભક્તિ નહીં હુજ પર બાપ ત્યાં સુધી ભક્તિમાં ભાવ નહીં જાગ પણ જે દારા તન શિથિલ થશે અને મન હોડ થયા જશે ને બાપ અને તન સાથ નહીં આલે એ દારા પરમાત્માની યાદી થશે ભાઈ હો પૂછવું હોય તો પૂછજો કોક ને હા ત્યાં સુધી ભક્તિ કે પરમાત્માની યાદી થાય એવી નથી બાપ અને જો કોઈક પૂર્વનું પડ્યું હશે કઈક મહાપુરુષો સંતોની કૃપા દ્રષ્ટિ અંદર પડેલી હશે બાપ આવા સંતોની ચરણરજ પડેલી હશે અરે સંતોની ચરણરજ પડેલી ભૂમિમાં ખાલી આઈને બેસ્યું ને તોય આપણી વર્તી ઠરશે બાપ ઠરશે લખી રાખજો અને એવા મહાપુરુષોની કૃપા હશે તો જ ભીતરમાં નોનપણની અંદર ભાવ જાગશે ભાઈ હો નક 70 વર્ષે આજના સમયની અંદર આજના યુગની અંદર બાપ આ ભાવ જાગ એ બહુ કઠિન છે અને હું કહું છું કે ભલે તમને જાગી જાય પણ તમારા ઘેર જાગ તમારા પરિવારમાં જાગ એ તો ઘણું દુર્લભ છે બાપ અને તો કોટી એવા પૂર્વના હંસો છે પરમાત્માના દેશના વાસી છે ને તો જ એવો સુકૃત પરિવાર સુકૃત સુપાત્ર પરિવાર આપણને પ્રાપ્ત થાય બાપો રામદેવજીના એકને જ્યારે અજમલજી માગવા જ્યાં ને દીકરો નતો એમને એટલે લોકો મેણો મારતો એટલે કંટાળીને જ્યાં દ્વારકાની અંદર જ્યાં ઈકને જઈને ભગવાન લાડુઓ કી માર્યો છૂટો મૂર્તિનો તે પૂજારી એ પેલી કરે ખારો માણસ કોતો ગોડો થઈ ગયો છે ને આ ભગવાન કે લાડવો કે ભગવાન તો દરિયામાં છે જા ગોધવા હોય તો એમ કહીને ખાલી ગમત એ પેલા કૂદકો માહીને પડ્યા મોય છે અનુકી ભગવાન પરમાત્માનો દર્શન તો કન થયો અને ત્યો માગણી કરી કે પ્રભુ મારા આટલું વેણ પેલું એ સબ લોકો પેલું એ કર્યું છે બાપ તે દયા કરીને મને એક દીકરાની પ્રાપ્તિ કરાવો બાપ પેલા કી હારું જાત આને તારા સંતતિ થશે પણ કે એલફેલ નહીં માર તો તમારા જીવ જો માગવા વાળા તો પછી પૂઠવાળું પેલા સીઓ માગ પછી નોકરી માગ પછી વહુ માગ બદલી માગ અને પાછો ઈનો બાપો ઓકે ભારતા ના તા ઓધરા હતા અને ખૂબ ભગવાન ભાવ ને ભક્તિ ભાવ ખૂબ અને હારું એક દારો આજીજી કરી પ્રભુ ગમે તે કરો મને વરદાન કોકાલો નક મોથું કૂટીને મરી જાઉં છું ભગવાન કી પણ એક જ વરદાન કે બીજું ના હાલું કે એક જ વરદાન માગી લે બીજું મળે નહીં પેલો કે એક જ બાપુ જો બીજું માગું તો કહેજો કે માગતા કે ભગવાન એટલી જ ઈચ્છા છે કે મારા છોકરાની વહુ હાથ બેડો હોનાનો મોથ ભરીને આવે અને હાથમાં મારે મો હોનાના હેચકા ઉપર બેહી અને ઈનું જોવું હું બાકી રાખ્યું ને ઓશો માગી લીધી પૈણેલો એ નતો છોકરાનો છોકરો એટલે એમની તો ચોમેરાવતા એટલે છોકરાનો એ છોકરો માગી લીધો હોનાનું એટલે મિલકતે માગી લીધો હોનાનો બેડો અને હોનાના યાચકા ઉપર બેહી અને જોવું એટલે આ એકમાં આખો ભગવાને હાર પેલા થઈ જાય ઓહો બધું પૂરેપૂરું કરી નાખ્યું કે ઓ અને માગણી એવી કરી કે પ્રભુ આલો પણ તમારા જેવો આમાં બીજી ઝેરોક્સ કોપી ચોહી લાવો એના એ જ જવા તૈયાર થયા તથાસ્તુ કહી દીધું એટલે રૂક્ષ્મણીજી ના બધો ઉભો હતો ને એ કી પ્રભુ તમે તો બોલી ગયા
જવાનું, પણ આ મારું શું થશે કે હું કી પ્રભુ તમે તો જવાનું વચન આલી દીધું, પણ આ મારું કે લે રાજા જાય તો કોઈ લશ્કર થોડું ઘેર રહે તાનકી, એ બધું લશ્કરે કે મારા હાથી જ આવશે બાપ. એમ જે પરિવારમાં સુપાત્ર પરિવાર હોય બાપ, એ પરિવાર એ પરમાત્માના હંસો જ હોય બાપ, તો જ આ કાર્ય દૈદીપ્યમાન કરી શકે ભાઈ, નકર એમનેમ થાય એવું નથી બાપ. આ તો કોક એવા ઋણી હોય બાપ, સદગુરુના હંસો હોય પરમાત્માના, તો આવા આપણને ભેળું મલ બાપ, નકર આ કરવું બહુ કઠિન છે ભાઈ. અને જે પુરુષોને બાપ નર નારીનું એક મતું તો થાય અમરાપુરમાં સતું બાપ, નર નારીનું એક મતું, જેના આવો સુપાત્ર પરિવાર મળ. મહાપુરુષે ભાગ્ય કોને કીધું છે બાપ? તો ભાગ્ય મહાપુરુષે માલ મિલકત વૈભવ મળે એ નહીં, પણ આજ્ઞાંકિત પુત્ર મળે બાપ. આજ્ઞાંકિત ધર્મ પત્ની કહેવાય. શું કહેવાય? કઈ પત્ની કહેવાય? ધર્મ. એટલે ધર્મમાં તમારા સાથે જોડાયેલી હોય, ધર્મમાં તમને સાથ સહકાર આપતી હોય, એનું નામ ધર્મ પત્ની કહેવાય. પણ આ તો આજકાલની ધર્મ પત્નીઓ ભાઈનો જુદો ધર્મ અને ઓનો જુદો. આ ધર્મ પત્નીઓ કહેવાય કે અલગ અલગ કહેવાય? ધર્મ પત્ની એટલે એક જ ધર્મ, પોતાના પતિવ્રતાનો જ ધર્મ બાપ, બીજો કોઈ ધર્મ મોય આવે નહીં. આ પરચુરણ નેકળે છે એ ધર્મની વાત નથી બાપ, સંપ્રદાયની પંથની કે વાડાની વાત નથી. એક જ ભાવ બાપ. બાપુની એટલે વાણીમાં લખ્યું છે, એક જ બુંદ જેનું, એક જ વચન, એક જ ધર્મી નરને નાર કે બાપ. સદગુરુ સેવતા પહેલા પૂરણ વિચારજો, ન લાગે સદગુરુને દોષ કહેશે. એક જ બુંદ, એક જ વચન અને એક જ ધર્મી નરને નાર બાપ. તો મહાપુરુષ કેવા અસંખ્ય ખોખા ખાલી કરતા કરતા આયા બાપ. નર્સ હોય એ તો ઓરનું આવરણ આપણું દૂર કરે, પણ આ દેહાધ્યાસનું આવરણ મહાપુરુષ કે સદગુરુ સિવાય કોઈ દૂર કરી શકે એવું નથી બાપ. સદગુરુની ત્યાં જરૂર છે ભાઈ. ઓરના આવરણમાંથી તો મુક્ત થઈ અને આ જગતની અંદર આ જગતના વૈભવનો, જગતના સુખને તો પામ્યા, પણ મહાપુરુષ કે હજી પરમાત્માનું જે અખંડ સુખ છે, આ જગત કોના વડે છે? જગત કોના લીધા દૈદીપ્યમાન છે? આ ઓખ્યો કોના લીધા જોઈ રહી છે? આ શરીરની એક એક ઇન્દ્રિયો કોના વડે કાર્યરત થઈ રહી છે બાપ? એ પરિભ્રમ નારાયણ પરમાત્માની પારખ કરવી. એવા મહાપુરુષો સત્પુરુષોના શરણે જઈ અને આ દેહાધ્યાસનો પડદો ચીરવો, મહાપુરુષ કે એ છેલ્લી ભૂમિકા છે, એ સદગુરુની ભૂમિકા કીધી છે. મહાપુરુષે 7 ભૂમિકા बताई. पहला गुरु मात पिता रक्त बूंद के दोनों दाता. पहला गुरु माँ बाप છે, જેમને આ જગતની અંદર આપણા શરીર રૂપી સાધન થી ઓયકન મોકલ્યા. જગતના જે વૈભવ માણસો ને તમે, એની દેણ કોની છે? મા બાપની છે બાપ. હો લખી રાખજો. ઘણા આપણે એવું વિચારતા તો મેં મજૂરી કરીને પૈસા ભેગા કર્યા છે, મારા બાપો તો કી કોઈ પૂછી ખાતા, મારા બાપો તો કી દારૂડિયા હતા. અલ્યા ગમે તે હતા, પણ તારો બાપ હતો એ ના દેન થી તું આવ્યો છે. કરોડપતિ હોય, અબજોપતિ હોય, કે મોટો સત્તાધીશ ગમે તે હોય, પણ તને આ ભૂમિ ઉપર આ જગતમાં લાવવાની દેન જો કોઈ આશીર્વાદ રૂપ હોય તો એ મા બાપ છે બાપ. એટલે કીધું કે પહેલા ગુરુ માત પિતા, જેને પોતાના મા બાપ નું ગુરુ સમાન માન્યા છે, પરમાત્મા સ્વરૂપ માન્યા છે બાપ, એનું વંદન કર્યા છે, એની સેવા કર્યા. ભક્તિની શરૂઆત એટલાથી થાય ઘેરથી. હો ઘણા સીધા માર પાહન આવ મન હોય બોડો નમાવ, ભલે કે તાર ડોહાન નમ્યો શું કોઈ દારો? ઈ નમતા પેલા શીખ, પણ ઈ તો શરમ આવે છે. પાછા ઉગુણો દેખાય કે બાપુ મારા બાપુ તો અલ્યા ગમે તેવા હોય, પણ નમ તું નમ. તારા બાપામાં ભલે ગમે તેવો અપલખણ, પણ તું આમ નમતો જા, એટલે તારામાં તો ના આવગ. ઓકો પર એટલે નીકળી જાય, ઓકો પર એટલે નીકળી જાય. નકર ટાઈટ ના ટાઈટ રે તો તારા ડોહાના મત હોય, તારા આવી પાછું. तो पहला गुरु मात पिता रक्त बूंद के दोनों दाता, दूसरा गुरु जननी बाई गर्भवास से लियो छुड़ाई, तीसरा गुरु जी ने धरिया नामा जगत व्यवहारा किया कामा. जेने नॉम आल्यो रमण भाई, मगन भाई, पशु भाई, सगन भाई, आ बधो नॉम आल्यो ए तो खाली जगतना व्यवहार माटे. कागड़ियामां जेम एड्रेस लखवानो ए एड्रेस माटेनो છે યાર કોઈ.
થઈને બેસી જવાનું. પટેલ મન દરબાર નું વણિયા આ બધું આ કાગર પહોંચે એટલા માટે યાર, કાગર પહોંચે એટલા માટે. આપણે ઘણી વખત નહીં ખબર પડતી ચોટાહણ ગામ તો પછી તાલુકો લખવો પડે, જિલ્લો લખવો પડે, તો શીખ થી મોકલીએ તો રાજ્ય લખવું પડે. જેમ કે ચોટાહણ હોય બીજો ચેટલો હોય તો પાછા કાગળિયો ચોય ફર એના તાલુકો એમાં આ કાગળિયું હકણું એના સુધી મૂળ પહોંચે. એટલે આ બધું પટેલ નું નગર ચોય કશું સહજ નહીં યાર, મેલઠાઠ બધું ચોય લેબલ મારી મારીને આયા છો હોય પણ થઈ થઈને બેઠા છે પાછા. અમે શૌકાર છીએ, અમે ઓમ છીએ, એટલે મેલ ઠાઠ બધું આમ હતો શૌકાર નો બહુ કરાવો બધું. મોહણીઓમાં મરી જઈશું અને રસા ભેગી કઈ તો લેબોરેટરી મેલ લેવજો, કુની કુની શકે પત્તી આલજો કે જે નાતવારો છે કે એ બધું જાય ને જાય. ચૂલામાં ઢગલા થાય છે રસાના, મોહણીઓમાં ઢગલા થયા છે કોઈ દારો. ચૂલામાં 15 દારે બેન રસા કાઢવી પડે, કોઈ દારો મોહણીઓ રસા કાઢવા જાશો ચોજીતાન એ જઈ ઉડી ઉડી ની યાર પાછી. અને ચોય જઈ જ નહીં ઉડી ઉડીને પાછી હતી ઘેરના ઘેર જ આયા છે, બીજા ચોય આયા નથી બાપ. આ તો ઘણી વખત બેનો કચરો વાળી નહીં ઓગણો ઢગલી કરી દેતો અને પાછું વાયરો આવે એટલે પાછું એ બધું ઉડીને મોય પાછું. એના એ જ આઈટમ ઉડી ઉડીને મોય આવીશ, બીજી કોઈ આવી નથી બાપ. પણ દિવાળી નું ભાડું ચોપી દો એટલે બધું પૂરું થઈ જાય. તો કે તીસરા ગુરુજીને ધરિયા નામા, જગત વ્યવહારા કિયા કામા. ચોથા ગુરુજીને કંઠી દીના. ચોથા ગુરુજીએ શું કર્યું? કંઠીઓ પહેરાઈ. આપણે આ ધર્મના, આપણે આ સંપ્રદાયના વાડા કર્યા. શું કર્યા? વાડા કર્યા. કંઠીથી ઓળખોય કાંઈ રે ઓમ નાશ, અડધા ટીલોથી ઓળખોય પણ ભૂહી જાય તો શું થાય? હારું કોક વળી વેહથી ઓળખાય, કોક દાઢીથી, જટાથી, કોઈક લુઘરોથી, કોકના કોક ગમે તે કોકના કોક કરી કઈ બધું ઓળખાવું બા. પણ મહાપુરુષ કે એ તમારી ઓળખોણ નથી, એ તો ઉપરના ખલકાનું છે બાબા. આ બધું ઓળખોણ કોની છે? ઉપરના ખલકાની. તમારી ઓળખોણી નાથી પર છે બાપ. પાંચમા ગુરુજીને રામ કૃષ્ણ કા સમરણ દીના. રામ રામ કરજો, કૃષ્ણ કૃષ્ણ કરજો, જય શ્રી કૃષ્ણ બોલજો. પણ હજી એ મહાપુરુષો કે એ પગથિયું હજી તો નેતું છે બાપ, હજી આગળ જો. રામ રામ બોલો છો પણ રામ નું ઓળખો છો ખરા? જય શ્રી કૃષ્ણ બોલો છો ને કોક દારો કૃષ્ણ આવીને બાજુ બેસી જાય તો હું ઓળખો ખરા? કર ઠીહો મારો આમ કરીને પગ દબાઈને બેઠો હોય તો શું કરીએ? કે ખો કે યાર ભલા આદમી ભારતા નહીં કે હું જાપ કરું છું જય શ્રી કૃષ્ણ ના, એટલે એ જાપ કરું છે રોજ આવ્યો છે પણ ગમશે નહીં બા. ખાલી નોમ લીધું છે બસ. શું કર્યું છે? નોમ લીધું છે. શેઠે બિલારીને શીખવાડ્યું પેલા પોપટને कि राम नाम जपना न बिल्ली आए तो उड़ जाना. राम नाम जपना न बिल्ली आए तो उड़ जाना. आવું શીખવાડ્યું. પોપટ બોલે ખરો પાછો. એક દારો બેઠેલો ઓગણામાં બિલાડી તરાપ મારીને તૈયાર રેલી અને તરાપ મારીને પકડ્યો મોઢામાં તો એ પાછો બોલે કે રામ નામ જપના ને બિલ્લી આए तो उड़ जाना. શેઠ દોડતા દોડતા આયા કે હારા બિલારીના મોઢામાં છે હું બોલ બોલ કરે છે. તે શેઠે મથીન છોડાયો કે મૂર્ખામી તને કીધું તો કે રામ નામ જપના ને બિલ્લી આए तो ઉડ જાના. તે કે એ તો બોલતો તો, એટલે પણ મૂર્ખા બિલારીએ મોઢામાં ગાલ્યો તો એ હું બોલતો તો કે પણ બિલારી છે તમે ઓળખાઈ તો હતી, તમે તો ખાલી કીધું તું કે બિલ્લી આए तो ઉડ જાના. પણ બિલ્લી કોને કહેવાય એ ખબર હતી નહીં. એમ રામ રામ બોલીએ, કૃષ્ણ કૃષ્ણ આખી જિંદગી બોલીએ, જય શ્રી કૃષ્ણ બોલીએ, પણ મહાપુરુષ કે જો હુંદીની પારખ નહીં થાય તો હુંદી બધું વ્યર્થ કાળના મુખમાં જ છે ભાઈ. કાળના ઘણા કી જય સચ્ચિદાનંદ નથી ઓળખતા, નથી પારખ તો હુંદી કાળના મુખમાં છે. લખી રાખજો બાપુ. એટલે ભિખારામ બાપુએ લખ્યું છે સતચિત આનંદ તજી દો ત્યાં સુધી કાર ખાશે બાપ. ત્યાં સુધી કાર ખાશે. હજી તો સત દુદુ છે, ચિત્ત દુદુ છે અને કી આનંદ, આનંદ નું સ્વરૂપ. એટલે તો આનંદ ફાનંદ મેલ બધું કશા ડકારાશે નહીં બાપ. તો સુખ નહીં, દુઃખ નહીં, આધિ વ્યાધિ ઉપાધિ નહીં બાપ. જો કશું કહેવાય કે બોલાય એવું નથી. એ ભૂમિકા સદગુરુની છે બાપ. એ ભૂમિકા સદગુરુની. જો શબ્દો વિરમી જાય, વાણી વિરમી જાય, એ ભૂમિકા સદગુરુની છે બાપ. હા, બધું બોલવામાં આવે પણ પારખમાં આવશે એ દાડે બોલવાનું બધું
મટી જશે. એક ને એનું છોકરાના જોડે વાણી નથી હતી ને વાણી તો એ તમને બધું બતાવશે. ઓમ ઈશારા કરી કઈ હું કરીને ઈશારા કરી કઈને આપણને બતાવશે. ભલે એના પાસે શબ્દ નથી પણ એના જોડે પારખ દ્રષ્ટિ પડી છે બાપ. અને પારખ દ્રષ્ટિ છે, પારખ દ્રષ્ટિની જરૂર છે. સંતો ભલે આ શબ્દ બોલતા હોય, તમે શબ્દ સાંભળતા હોય, પણ હજી ભૂમિકા પારખની કંઈક જુદી છે બાપ. આ સાંભળી અને મહાપુરુષો જે આપણને જે લક્ષ્ય પહોંચાડે છે એ કન આપણી દ્રષ્ટિ પહોંચવી પડે બાપ. ઘણી વખત છોકરાને આપણે વિમાન ઉપર જતું હોય તો બતાવીએ કે લેબડા ઉપર જો વિમાન જાય. આ લેબડાનો આધાર હેના માટે લીધો છે? પેલા લક્ષ્યને પકડવા માટે. વાસ્તવમાં વિમાન લેબડા ઉપર નથી બાપ, પણ લક્ષ્ય પકડાવવા માટે આધાર લેબડાનો લીધો છે. પણ જેને સીધે સીધું વિમાન દેખાતું હોય એનું હું કા લેબડા પકડાવો છો ભલા આદમી? એને સીધે સીધી ઓગરી કરો નક્કી પણ થાય બાપ. એમ સત્પુરુષો મહાપુરુષો આપણને આ પારખ દ્રષ્ટિ પ્રાપ્ત કરાવશે બાપ. છઠ્ઠા ગુરુજીને બ્રહ્મગાંઠ થોડા. છઠ્ઠા ગુરુજી મળે તો બ્રહ્મગાંઠ તોડો કેવી રીતે? શાસ્ત્રોના આધારે, વેદના આધારે કહી શકે આત્માનું સ્વરૂપ એ અજન્મા છે, જન્મતું નથી, મરતું નથી, આવતું નથી કે જતું નથી બાપ. અખંડ અવિનાશી છે, શસ્ત્રો છેદી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી. આવું શાસ્ત્રના આધારે કહી શકે પણ નક્કીપણું કરી શકે નહીં. જેમ શાસ્ત્રમાં કોઈ પુસ્તકમાં લખેલું હોય કે ભાઈ અમુક રસોઈ બનાવવા માટે આ સામગ્રીનો ઉપયોગ કરવો, પણ વઘાર કેવી રીતે કરવો એ મોય પેલામાં લખેલું હોય. વઘાર એ પોતાના અનુભવનો કે ભાઈ તેલ ઉકરણ પછી મોય રહી મેથી જે નાખો અને એ પાછું તટફટ લઈને બળી ના જાય એ પેલા લઈ લેવું. હુખડી કેવી રીતે બનાવી એ લખવામાં આવે, ગોળ લખવામાં આવે, ઘી લખવામાં આવે, લોટ, પણ પાયો લખવામાં આવે નહીં બાપ. એ પાયો એ અનુભવનો વિષય છે બાપ. એમ મહાપુરુષો કે શાસ્ત્રોનું જ્ઞાન, વેદોનું જ્ઞાન એ પરોક્ષ જ્ઞાન છે, પણ એ જ્ઞાનને સાક્ષાત્કાર કરવા માટે, પ્રગટ કરવા માટે કોઈ પ્રગટ મહાપુરુષોના સાનિધ્યમાં જવું પડે. અને એવા સત્પુરુષો મહાપુરુષો પ્રગટ પુરુષો મળે તો આપણને પ્રગટ દીદારની આપણને પારખ થાય. આ 6 ભૂમિકાઓ ગુરુની છે અને 7મી ભૂમિકા મહાપુરુષે કીધી કે 7મી ભૂમિકા સદગુરુની, જહા કા હંસ તહા પહોંચાય. 7મી ભૂમિકા એ સદગુરુની કે જ્યોથી આવ્યો છે ત્યાં જ સદગુરુ આપણને ઠરાઈ દે બાપ. આપણું અસલ ઘર આપણને સદગુરુ નક્કી કરાવે, એ ભૂમિકા સદગુરુની છે બાપ. અને મહાપુરુષ કે સદગુરુ મળે તો આપણને આપણી ઓળખાણ થાય બાપ કે હું કોણ. એક અનાદિ અનંત છું, મારો આવે નહીં અંત જો બાપ. આ સ્વરૂપ એવું છે બાપ, આખું જગત, આખું બ્રહ્માંડ વિરમી જાય, લય થઈ જાય, પ્રલય થઈ જાય, પણ આ પ્રલયમાં આવે એવું નથી. બાપુએ વાણીમાં લખી દીધું કે પ્રલયથી પર છે વસ્તુ, શું જાણે વેદ પુરાણા, આજ મારે સદગુરુ દેવ દિખલાણા બાપ. આ પ્રલયથી પણ પર એવી સદગુરુની ભૂમિકા છે બાપ. અને એવા સદગુરુને પામવા, એવા સદગુરુને મળવું એ બહુ દુર્લભ છે. ઘણી વખત આપણને એમ થતું હોય કે આ આપણી જેમ બધા શરીર લઈને આવ્યા છે, આપણે મરી જઈશું ને આ મરી જઈશું, પણ નહીં, મહાપુરુષો નહીં. જગત મરી જાય છે અને મહાપુરુષો મળી જાય છે બાપ. મળવા આયા છીએ, મરવા આયા નથી બાપ. મળવા આયા છીએ, શું કરવા આયા છીએ? મળવા. અને જગત શું થાય છે? મરી જાય છે. જે મરી જાય છે એ ફરી જન્મ અને પાછું મૃત્યુ, ફરી જન્મ અને મૃત્યુ. પણ જે મળી જાય છે એ પછી જન્મ કે મૃત્યુ નથી બાપ. જગત ઈચ્છાઓથી શરીર ધારણ કરીને આવે છે. તમે જે સંકલ્પો કર્યા છે, ઈચ્છાઓ કરી છે, આશક્તિઓ જે કરી છે, આ શરીર આશક્તિઓથી બંધાયેલું છે બાપ, ઈચ્છાઓથી બંધાયેલું છે. અને મહાપુરુષો એ સ્વેચ્છાથી જગતમાં આવે છે. જગત ઈચ્છાથી શરીર ધારણ કરે છે અને સંત
મહાપુરુષ એ સ્વેચ્છાથી શરીર ધારણ કરીને આવે છે બાપ. જગત ઈચ્છાથી ધારણ કરીને આવે છે એટલે એ શરીરના બંધનમાં હોય છે, દેહ ભાવના બંધનોમાં હોય છે, આશા ઈચ્છાના આસક્તિઓના બંધનમાં હોય છે. અને મહાપુરુષ સ્વેચ્છાથી શરીર ધારણ કરીને આવે છે, એનું દેહનું એકે બંધન એને લાગુ પડતું નથી. જેમ બે કેદીઓ, એક જેલર હોય અને એક કેદી હોય, બે જેલમાં જ જતા હોય, તો જે કેદી છે એને 6 મહિનાની સજા છે. 6 મહિનાની સજા છે તો એનું મુખ, એનું મોઢું વિલાયેલું દેખાય છે, દુઃખદાયી દેખાય છે. જેલરને 56 વર્ષ સુધી નોકરી કરવાની છે, 58 વર્ષ સુધી, તો એ અહતો જાય છે. પેલા તો 6 મહિના જ જેલમાં રહેવાનું છે, તો એ દુઃખદાયી છે. કેમ કે એના પેલા કર્મનું બંધન છે બાપ, ગુનાનું શું છે? બંધન છે. અને પેલાને 58 વર્ષ સુધી નોકરી કરવાની છે, પણ મુક્તપણે જાય છે. કેવા ભાવથી? મુક્તપણે જાય છે. એમ આવા મહાપુરુષો અસંખ્ય કલેવરો તજીને આવતા હોય, સતોય શરીરથી, આ દેહથી, દેહાધ્યાસથી કેવા છે? સ્પર્શ બાપ. જેમ કાદવમાં કમળ હોય પણ પાણીનો કાદવનો સ્પર્શ એને લાગતો નથી બાપ. એવા સત્પુરુષો, મહાપુરુષો આ જગતની અંદર વિચરી રહ્યા હોય, જાગૃત કરી રહ્યા હોય, જગાડતા હોય, સંસારમાં રહીને જ ભક્તિ કરતા હોય, પણ સંસાર ઈઓનામાં હોય નહીં બાપ. ભલે જગત દ્રષ્ટિ એમ લાગે કે આ તો આપણા ગોમના છે, આ તો આવા છે, ઈઓને બૈરો છોકરો છે, ઈઓને ઇસ્કારાત હોય શકી, ઈમાં હું ના હોય શકી. હા, પણ બહુ ફેર છે ભાઈ, હો બહુ ફેર છે. પિક્ચરમાં ફાઇટિંગ કરતા હોય અને આપણે અસલમાં કોકનું ઠોકતા હોય, એ બેમાં ઘણો ફેર છે ભલા આદમી યાર. પેલાને જોઈને તમે કોકનું ઠોકો તો ના દોત હાચુકલા પર, પેલાના તો ખોટા પડ્યા હોય, અને ઓને તો ખાલી ઓમ કર્યું હોય, મોઢું તો વેગરું હોય, અને આપણે તો હોય તોણી ના લે. પેલો રોતો હોય તો પેલી દવા લગાઈ રોતો હોય, ના રે જોતો હોય હાચુકલો રોતો હોય. લ્યો પેલોને ખેલની ખબર છે, પેલોને ખેલની ખબર છે, અને આપણે ભોન નહીં, રોવા મંડ્યા. ઈ રોમડ્યા રે કી જીઓ. લ્યો, અને પેલીને ખબર છે કાજી આ બીજા પિક્ચરમાં તો બીજો આવે ઓધણી છે, એ કોઈ ન થાય હો નથી. લ્યો, આ પિક્ચરમાં ઓનું મંગલસૂત્ર પહેર્યું, બીજા પિક્ચરમાં તે ઓનું કોઈ પાપ લાગે કેજો બન લ્યા. આ તો મંડુ પાછા કે આ તો કી પાપ લાગે. આ પેલા બોર્ડર ઉપર સૈનિકો આમ ફેવરી ગાલે છે બધાને, તે હું કઈ પાપના પોટલા વરખશી. અને એવું પાપ વિચારો તો આપણી દશા હું આવે. પાપનો ઠાઠ મેલો, જેનું કોમ હોમ્પી છે કરવા દો. આ કોમ હોમ્પેલો છે, શું કરેલો છે? કોમ હોમ્પેલો છે બાપ. પણ આ બુદ્ધિ પાછી મોય ડખા કરે કે આ ના હો, આપણેથી તો કે આવું થાય નહીં કી બાપ. પણ મહાપુરુષે વિવેક બતાવ્યો છે બાપ. અને ના ખબર પડે તો કોઈ મહાપુરુષો સત્પુરુષોના શરણે જજો બાપ, તો સાચું હું છે ખોટું હું છે એની ખબર પડશે બાપ. ઘણી વખત આપણે બાપ અહમના આધારે કર્મ કરતા આપણે વિચારતા નથી. ભલે હું કહું છું પુણ્યનું જ કાર્ય કરતા હોય, પણ જો એમાં અહમ ભાવ પડેલો છે ને, અહમ ભાવ, તો બાપ મહાપુરુષ કે કાર્ય સાર્થક થવાનું નથી. ઋષિ મુનિ એક દારો તપ કરતા આમ ઊંધા બોડા લટકીને ખાસા વર્ષોની તપશ્ચર્યા કરેલી, અને એ થઈને નારદજી ને આકર્યા. નારદજીએ દંડવત પ્રણામ કરે, કહું પ્રભુ આટલી બધી આકરી તપસ્યા કે હા એના માટે કે પરમાત્માને મેળવવા માટે. ઓહો કે પ્રભુ તાને હું પૂછી લાવું કે ભગવાનને આટલી બધું તપ કર્યું છે, તમારો સેવા સમયમાં મેર પડશે કે હા પૂછી લાવજો નારદ મુનિ. નારદજી થઈને નીકળ્યા. આગળ જતા એક ગુણિકા એને પૂછાવરાયું નહીં, પણ નારદજી હોમાંથી પૂછી બુનતા રે કોઈ પૂછાવરાવું છે કે ભગવાન. પેલી કે હું પૂછાવરાવ બાપુ, માર તો કે મારા ધંધો જાઓ છે બાપ ને હું પૂછાવરાવ કે. તો કે ના તારું એમ હું પૂછતો આવું. પેલા ઋષિ મુનિએ પૂછ્યું છે કે મારી મુક્તિ ચાણે છે, મોક્ષ ચાણે છે, તારું એ તાને પૂછતો આવું. પેલી બુન કે જો પૂછતા આવજો તમારા ઠીક લાગે એ બાપ. તો જઈને ભગવાનને વાત કરી કે પ્રભુ એક ઋષિ મુનિ છે કે ઊંધા બોડા લટકી રહ્યા છે, જેટલાય વર્ષોથી આખરી તપસ્યા કર્યા છે, તે મને પૂછાવરાયું છે કે કેટલા ટાઈમમાં એને મોક્ષ મળશે. કે કહી દેજે 7 જન્મ હજી બીજું લટકવું પડે હે ઊંધું. 7 જન્મ હજી ઊંધું લટકવું પડશે.
કે એટલું બધું બાપુ કે હા કે હજી એટલી તપ કરવું પડે કે ના તાણ કે બીજું તાના પેલી બુંડે પૂછાવરાય નતું પણ મી હો મથી પૂછ્યું તું ગુણિકા હતી તીને મી હો મથી પૂછ્યું તારે પૂછાવરાવ તે તાને એની મુક્તિ શાન થશે આ જન્મમાં કે આ રહે જન્મમાં નારદજી ચક્કર ખાઈ ગયા કે ઓહો પેલો ઊંધા બોડા આટલું તપ કરે છે તો અહીં હજી ભગવાન હાથ કે ભગવાન ભૂલ થાય છે તમે બરોબર હજી મારી વાત સમજો કે નારાજ હું સમજી ગયો છું તું જા કે પ્રભુ છે કે પેલો ઊંધા બોડા લટકી રહ્યો છે ને આશા ની ઈચ્છા વાળો છે એટલે મંડ્યો છે કે હું ભગવાનને મેળવી લઉં આમ કરી લઉં વરદાન મેળવી લઉં આવી ઈચ્છાઓ લઈને બેઠો છે રે એટલે એને મેળ આવે એવો નથી અને પેલી ભલે કર્મ ગમે તે છે બાપ પણ એનામાં કોઈ એવી આસક્તિ છે હૃદયમાં શુદ્ધ ભાવ છે બાપ કઈ તો અંદર પસ્તાવો હતો શું હતો પસ્તાવો બાપ મારતો આવા કર્મ છે મને શું ભગવાનની મને શું મુક્તિ મળે બાપ એવું એના હૃદયમાં પસ્તાવો હતો અને પેલાના અહમ હતો કે હું મારા જેટલું તપ કોઈએ કર્યું નથી એમ ભગવાન કી મને જ મળવા આવી મોય ઠુહાઈ હતી એટલે કે હજી એ વક્કલ તો હજી સંત ફેરાવાળું છે ફેરાવાળું એ મોયકને સંતોના સાનિધ્યમાં ઘણા માનતા હોય ને અમને તો આમ ટોટલી ખબર પડી જશે આ બાપુને જે કી છે ને એ બધી જ આમ તો ટોટલી આ તો આદેશ કરે ને ચાદર આલ દી ને તો ખાસા આમ તો હું એ બોટું એવું શું કહે બરોબર આ રહે છે ને આ ફેરાવાળા છે આવા ધાર ફેરાવાળા અને આમાંથી એમાં હોય ને કે બાપુ મને તો કશી જ ખબર પડતી નહીં અમે તો બસ ભાવથી સત્સંગમાં આવીએ છીએ સંતોની સેવા આવો આનો જલ્દી ફટાફટ પાર આવી જવાનો મેળ પડી જવાનો હો પાર એટલે નકા કે હારો આ તો પાર લાવી દે પણ આ જલ્દી મેળ આવી જવાનો અને પેલા કોક જાણું છું ખબર છે અમે તો આટલા સુધી તો પહોંચી જ જ્યાં છીએ અમે ટોચે જ છીએ આમાં ટોચે વારોનો જ હાલ હારા હોય છે જેટલા લપસ્યા છે ને એ ચોથી લપસ્યા છે અધરસર યદ નહીં તો લખમણદાસ પરવાની હું કામ મગજ મારી લ્યા આચાર્ય આશી વાના હાલાળા છે કે આમ થોડું જ બાકી છે કે હો નકા આપણી સુરતા કે અમે જોમીજી છે ભાઈ યા તો એમની પાછો પેલો પત્તો રમતો બિરબલ તે ઘરથી આવ્યો કે શું કરો છો કે બાજી ખેલું છું કે હો મો કોઈ નહીં એમની કી હા કે જીતું તો હે મુન હારું તો હે મુ એક હોય એ મો જીતવાનું કે હારવાના કોઈ હલારા હોય નહીં બાદશાહ પણ બાપ એ મહાપુરુષો કે બાપ એવું એ સ્વરૂપ એક સ્વરૂપ સદગુરુ મળે અને એ સ્વરૂપની આપણને નિશ્ચયતા થઈ જાય પારક થઈ જાય બાપ તો આ બધી જ ઉપાધિઓ વેગરી જ થઈ જાય બાપ સજ વેગરી પણ આપણે હાથે કરીને પોતાના ઉપર લાયા છીએ બાપ નકર સવેગરી જ કોઈ તમને જગતની માયા વર્ગી નથી દુઃખ સોયથી આવ્યું નથી તમે જે કલ્પનાઓ કરી છે જે વ્યાખ્યાઓ કરી છે એ ખોટી છે બા વ્યાખ્યાઓ કરી છે એ ખોટી છે પરીક્ષિત રાજાને શ્રાપ આલ્યો એટલે એને પેલા એમ થયું કે અરે રે આ ઋષિએ મને ચો શ્રાપ આલ્યો બાપ પણ એ જ શ્રાપ આશીર્વાદ રૂપ બન્યો અને એને જીવન મુક્ત બનાવ્યો બાપ પણ પછી ખબર પડી પહેલા પડી નહીં ઘણી વખત આપણે એવું બધું વિચારતા હોય કે યાર આ સંતો આ વિભક્તિ કરીશું તો એ હોનકી આવો દરદ થાય છે રોમ ન થાય છે તેમ થાય છે એટલે આ ભાઈ શરીરનું કર્મ છે બાપ એ ભોગવવાનું ભોગ અને પતાઈ દે હું તો કહું છું ઘણા હું વિચારું કોક તકલીફ થાય ને એટલે આપણે ભગવાન પાસે હું માગણી કરીએ કે પ્રભુ હમું થઈ જાય તો સારું આમ આ વાક્ય છે ને એકદમ તદ્દન ખોટું છે હમું થઈ જાય એવો હુકા માગો છો પ્રભુ જેટલું હોય એટલું પૂરું કરી દે એટલે ફરીથી આ વારો આવે નહીં 80 વર્ષની ડોહી હોય અને કેન્સર થયું હોય અને આપણે પૂછીએ કે બા મરવું છે કે મટાડવું છે તો શું કે રેવાબા શું કીએ આ રેવાબાને એટેક આવ્યો તો ને મારા દલા બાપુ નીકળ્યા દવાખાના લઈને તે ડોક્ટર કે પેલું વિમાન મૂકવું પડે એને ₹1 લાખ 1.5 લાખ રૂપિયા થાય મેં કહું ડોહી આમ કશા કોમની નહીં એના પાછળ 1.5 લાખ બગાડ હોય નહીં મેં કીધું તો બા ફોનમાં મેં કહું મોં મરી ગયો હતો આમ શું કરું કોમે થતાનું હોય જલ્દી પાલવું એ શું ખોટું બેનો અમે કોમમાં નહીં કે પેલા કરતા હું વહેલી તો આમ પાલો કનતાન વહેલો આમાં શું લબડી ગયો સાજી કુંડી મેં કહું બાર મેલો ઠાઠ એ વિમાન નહીં દોરાય તો હજી આ ગાડી દોરસ લ્યો અને જો મેં ભય પહેરી ગયો કરે રે મરી ગયો તો પેલા ડોક્ટર હોય માં તૈયાર ચીરો હતા અને એ બાકી હોય તો તાન મેલ લેવા પડે ભાઈ છૂટકો નથી. તો
તો ઘણી વખત એવું હોય બાપ આ ભક્તિ કરે છે પણ મહાપુરુષો બાપ કર્મના કોથરામાંથી મુક્ત થવા માંગે છે બાપ. આ જેટલું આવીને ભોગવી લીધું એ પૂરું થઈ ગયું. ગોમમાંથી તમારે બહાર જવાનું હોય ને રવા એટલે શું કરો, પેલા ગોમનું જે વસ્તુ કરિયાણાનો કઈ દુકાનમાં કે ગમે તે જો બાકી હોય શું કરીએ આપણે કે ભાઈ એ પૂરું કરજો, એટલે ફરીથી કી હોય ધક્કો ખાવો પડે, તો અમે પૂરું કરો ધક્કો ખાવો પડે નહીં, નકર કેન્સર મટી જાય ને પાછું ફરીથી કોકે જવા માટે કોક તો થાય જ કહો ને. એના કરતા જે થયું છે એ મોત પતાઈ દેવું ખરું. પણ આ તો હે ને ગામમાં આ કહું છું તો એસી ટ્વેલ્થ થતો એક બાપુ એ તો તમે કહો છો પણ તમારા ઉપર લ્યો કે તાન. પણ એક જ રાત આ શરીરને ગમે તે થાય પણ સત્પુરુષો મહાપુરુષોના વચન ઉપર નિષ્ઠા રાખી અને આપણને જે કાર્ય માટે આવ્યા છીએ ને એ કાર્ય સૈનિક હોય ને બાપ, ગમે તેવો લોહીલું અંઠે હોય પણ એનું લક્ષ્ય હોય દુશ્મનના હું જ હોય બાપ. હો ગમે તેવો લોહીલું અંઠે હોય, જો હુંદી ઊંચી થાય ને ત્યાં હુંદી તો શું કરે ફેવર્યા જાય. માં મહાપુરુષો ભલે આ શરીરને કોતરાને ગમે તે થાય પણ એવાનું લક્ષ્ય જીવને જગાડવા જાગ્રત કરવા માટે છે. ભિખારામ બાપુને મેં ઘણી વખત એવું કહેતા બાપુ આરામ કરો, બધાનો ઓછો કરી દો, તમારી તબિયત થાય નહીં. એટલે ઘણી વખત એમ જ કહેતા કે ભાઈ આ કોથરાનો શોકેશમાં મેલવાનો નથી. આ કોથરો તો જેટલો સંતો મહાપુરુષો માટે જેટલો ઘસોણ્યો સંત સેવાની અંદર જીવોની જાગૃતિ માટે જેટલો ગહાયો ને એ જ ઉપયોગી છે બાપ. લો રૂ ગહાય તો હમુર બે હીર તો હમુર પડી ર તો શું થાય તાના અડધો લો શરદી ના લીધા ના લીધા પડી હશે કાટાઈ જવાની અને એમ જ કાટવાર. અલે આવ તો કે વપરો બાપ તો કોકના કોમય આવ્યો લ્યા તાડો હું અમુક બુનેનો વાહણો અભરાઈએ ભરાઈ છે ને તે દિવાળી કાઢે છે ને ઈવન ખાટી ઓબલ્યો થી ખાટી સાસ થી ધોવી પડે છે. અને પેલી રોજ ગ હોય છે ને ઈવન ખાટી સાસો પર નહીં પડવું પડતું, એ તો હારા પોણી થી રોજ ગ હોય છે રેહું હોય છે રોજ. અને પેલી 12 મહિને ગ હોય છે ને તો ખાટી ઓબલ્યો પછી વાપરવી પડે નહીં ખબર પડતી બાબા. સંતોના સંગમાં મહાપુરુષ કે જેટલું ગહોણ્યા ને એટલી ઉજરું એનાથી ઉજરું થાય બે હો, એનાથી ઉજરું થાય. પણ આપણે તો એવું નહીં, આપણે તો એમ કે થઈ ગયું છે, આપણે તો પતી ગયું છે બાપ. ભાઈ પલ પલ ગુરુ કો બંદગી કોટી કોટી પ્રણામ, કીટ ન જાણે ભ્રંગ કો સદગુરુ કર લે આપ સમાન. પલ પલ જેટલું કરો ને એટલું ઓછું છે બાપ. સદગુરુ સત્પુરુષો માટે જે કઈ કરીએ ને એ ઘણું બાપી ના ઋણમાંથી છૂટાય એવું નથી. ભગવાનના ઋણમાંથી છૂટું થવાય પણ સદગુરુના ઋણમાંથી મુક્ત થવું એ ઘણું દુર્લભ છે બાપ. અને એવા પુરુષો પ્રગટ મહાપુરુષો મળ્યા છે ભાઈ. હો પ્રગટ મહાપુરુષો યુગો યુગના, 4 યુગના નહીં અનંત યુગના, યુગો યુગના એવા અનાદિના મહાપુરુષો પ્રગટ થઈ અને આપણને આ રાહ બતાવી છે ભાઈ. હો આ માર્ગમાં મહાપુરુષ કે આ માર્ગ એ સત્પુરુષે આપણને સર્વ બંધનમાંથી મુક્ત કરાવ્યું બાપ. તમે જુઓ ને કે બીજી બધી ભક્તિમાં તો કોક ના કોક આ કરો તે કરો, કંઈક ના કંઈક બંધન, અને સદગુરુએ આ સર્વ બંધનમાંથી છોડાઈ અને આપણને આપણી જ પારખ કરાય છે. બીજા ધર્મમાં જઈએ તો એનો ભગવાન જુદો બતાવો અને હોય તો ભગવાન નહીં, તું તને ઓળખી લે બાપ. તું તને ઓળખ એટલે પરમાત્માની ઓળખાણ થઈ જશે. જુદી તારાથી પરમાત્માની ઓળખાણ જુદી છે નહીં બાપ. ભગવાન થઈને ભગવાનનો હોદવા નીકળ્યો છે, મોટામાં મોટી મૂર્ખોમી આ છે બાપ. ભગવાન થઈને ભગવાનનું ખોળવા નીકળ્યો છે અને એટલે હાથમાં આવતો નથી અને આવે હોય નથી. પણ સમજી જાય ને, સમજી જાય તો મારું આ સ્વરૂપ જ છે બાપ, જુદું નથી. દીકરીને એક દારો હક પણ થયું ને એટલે બેનપણીઓ બધી ભેગી થઈ અને કી હો ભરૂચ કે હું છે કે અમે તમે પૈણ્યો ને એટલે હાહરીમાં તમે વહુ થયો અને તમારા ઘરવાળાની પત્ની થયો અને તમારા પેટે ભોણિયો આવશે ને એટલે એની માં થશો અને તમારી દેરોણીની તમે જેઠોણી થશો ને જેઠોણીની દેરોણી થશો. કોકની તમે કી મોમી થશો, કોકની કાકી થશો અને પેલી છોકરી ગભરોણી. ઘેર જઈને બાપાને કે બાપા મારો હગું કેન્સલ કરો. કે ચમ કે બાપા મારી બેનપણી એવું કહેતી કે હું પૈણીને તો હાહરી જાય ને એટલે તો વહુ થયે, પછી કી ઘરવાળાની બૈરી થયે, પછી કી ભોણિયાની માં થયે, દેરોણી થઈ જેઠો. અને કે બાપા આટલું બધું થવાનું મન ના ફાવે કે
આટલું બધું શી રીત થવું કેમ હું ઇન બાપો કી બેટા ઓમાં તારે કશું થવાનું નથી, તારે ખાલી લગ્ન થાય ને એટલે બધું થઈ જાય, એટલે બધું થઈ જાય. અને એ તો બીજો માટે થાય, બાકી તું તો જેના જે છે એમના એમ છે. તારામાં કશું થવાનું એ તો તારા ધણીને બૈરી કેવી પડે, બાકી તું એમ કે હું બૈરી છું એવું. તારા પતિની ઓળખાણ માટે તું પત્ની છે, તારા પુત્રની ઓળખાણ માટે તું માં છે, તારી જેઠાણીની ઓળખાણ માટે તું દેરાણી છે, તારા ભણિયાની માટે તું મમ્મી છે બાપ. બાકી તું તો જે છે એના એ જ છું. તું નથી કાકી, તું નથી મમ્મી, તું નથી બાપો, કે તું નથી માં, કે તું નથી વહુ. તું જે છે એમના એમ જ છે બાપ. પણ તારું હગું થયું છે ને જગત વ્યવહારમાં દેહ ભાવમાં, એટલે આ બધું થયું છે. અને જે દારા તું નહીં ને એ દારા આ બધું એ હગું થાય એટલે હા હરા ને વહુ ને આન તેન બધા સંબંધો લાગે પોપટલાલ. અને હગું તૂટી જાય એટલે હારા હંગાતી હગું તોરવું પડે, બધા તૂટી જાય. એકના હાથી જોડો ને તું ના હાથી બધું હતું ને એકનાથી તૂટ્યું એટલે બધું. એમ આ પરમ ચૈતન્ય સ્વરૂપ થી આખું આ જગત આખું બ્રહ્માંડ ઉભું થયું છે. અને એ ચૈતન્યની સત્તા પેલી થાય એટલે આખું બ્રહ્માંડ વિરમી જાય. શું થઈ જાય? જગત વિરમી જાય. આ દેહ ભાવ બધો વિરમી જાય. પાણીમાંથી મેઠું ઉદ્ભવ્યું છે એટલે મેઠાની કોકરી બની છે બાપ. પાણીનું પાણીમાં નાખી દો એટલે શું થઈ જાય? પાણીનું સ્વરૂપ જ બાપ. અને પછી એને નક્કી કરવું હોય તો આમ જુઓ તો એ કોકરી દેખાય નહીં, પણ એ પાણીનો આમ ઓગરી અડાડો એટલે ખબર પડે. અને રોમે રોમની અંદર એ રીએ વ્યાપી છે બાપ, કોઈ જુદું છે નહીં. એમાં ખીલ બ્રહ્માંડ જેના આધારે છે બાપ, પરમ તત્વના આધારે, પરમ ચૈતન્ય સ્વરૂપના આધારે એ પોતાનું નીચ સ્વરૂપ છે બાપ. અને સદગુરુ મળે તો આપણને આ સ્વરૂપની પતિત કરાવે બાપ. શું કરાવે? પતિત કરાવે ભાઈ હો. મહાપુરુષો મળે તો આપણને નિશ્ચય કરાવો. અને એવા સત્પુરુષો જ આ બંધનમાંથી આપણને છોડાવ બાપ. અને એવા સદગુરુ મહાપુરુષો મળ્યા છે બાપ. અને એવા પુરુષોની કૃપાથી આપણને આવા સંતો મહાપુરુષોનો સંગ મળ્યો છે. મળવો બહુ દુર્લભ છે બાપ. આજે એમ લાગશે આપણને કઈ હું ભાઈ આ રામદાસ બાપુને આ મંત્ર આલતું ને આયા ના, આ સદગુરુનું કોક હતું એટલે આયા છીએ બાપ. સદગુરુની પ્રેરણા ભીતરમાં પડી હતી એટલેથી આપણે આટલા આયા છીએ બાપ. હો એમને આવા એવું જો દેશી ભાષામાં કહે છે કે ભગવાન વગર પોદરું એ અલ એવું નથી. આમ આપણને એમ થાય કે પોદરું એ ભગવાન જ અલાવે છે, પણ તમે નક્કી કરો બાપ અલ છે એવું જોવો. કોણ જોવો ભાઈ? અલ્યું છે એવું નક્કી કોણ કરે? કોણ કરે? તાના લાવ્યું કોને? કે આપણે તો થરીઓ લાવવા જતા લે એમ નહીં. અલસ એવું નક્કી કોને કર્યું છે? તું તો લીધું છે તારા થકી. તારું ઓછો ના હોય પોદરું અલ પાછા કહી અલ બાપુ, પણ એ તો મન ના દેખાય, પણ આખા જગત નો ઓછો ના તો અલસ એવું એ કોણ કે? આ બધું કોના થકી છે? આ રોશની આપણે એમ કે સરસ આ બધું ડેકોરેશન સારું છે, ડેકોરેશન સારું છે. મારું પરમાત્માનું ડેકોરેશન સારું છે. આ ઓખ્યો હારી છે એટલે ડેકોરેશન ના કોણી કુબડી હોય તો શું થાય? આ પેલા બોતે આવી ગયા હોય પડોરો આવી ગયો તો આ બધી લાઈટો કેવી દેખાય? હે કી બંધ કરો કે ગમતું નહીં બાપ. તો કોના લીધે તાના ડેકોરેશન છે? આવો ના લીધે બધું ડેકોરેશન છે. પણ આ ડેકોરેશન કરવામાં જ રહેશે ને એનું ડેકોરેશન બગાડ છે. પેલો ડેકોરેશન હધાર હશે ને રે ડેકોરેશન બગાડ હશે બાપ. તમે જુઓ ચોકઠાના દોત હોય ને તો જેટલી વખત બ્રશ કરીને ચોકઠાના દોત હોય એટલે જેટલી વખત ખાય ને એટલી વખત. અને એટલા પહેલાથી અસલનું બ્રશ કર્યા હોત તો આ ચોકઠો આવત. પણ આ દશા થઈ છે. આ તો ખાલી દસ્તો ને ચાલુ છે, પણ આપણે આ દશા કરી છે બાપ. અને પછી ચોકઠો આવશે ને 3 વખત દોડશે. ગઈ રાત હોય છે ને ખાટલો પડે છે કે એટલે રોમ 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 તને પહેલાથી રોમ નું ઓળખ્યું હોત તો આ ડખા આવત તારા કાટલામાં.
પણ નહીં મેર પડતો બાપ, એટલે વિશિષ્ટ કોઈ કેવું નથી. વાણી બોલીને બીજા મહાપુરુષો નાલ દો. સમય ખાસો બધો થઈ ગયો છે બાપ. એક બે મહાપુરુષો બહારથી શંકરરામ સાહેબ પધાર્યા છે ખૂબ અનન્ય ભાવથી બાપ, એટલે એ થોડો સમય આલશે. એક વાણી બોલ દો. બોલો સદગુરુ દેવ કી જય.